ભરૂચ શહેર અને જિલ્લામાં માંગ નર્મદા માતાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ભરૂચ શહેર અને જિલ્લામાં પાવન સલીલા માંગ નર્મદાજી માતાના જન્મોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓને અંતિમો અપાઈ રહ્યો છે। ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે માંગ નર્મદા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। પાવન સલીલા માંગ નર્મદા માતાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણીને લઈ ભરૂચ શહેર અને જિલ્લામાં મહાસુદ સાતમને તારીખ 16 ફેબ્રુઆરીને 2024ના રોજ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ભરૂચ શહેર અને જિલ્લામાં નર્મદા તટે 7 જેટલા સ્થળો પર માતાજીના જન્મોત્સવની ઉજવણીને લઈ તૈયારીઓ કરવામાં આવી છે। દાંડિયા બજાર નર્મદા મંદિર ખાતે સવામણ દૂધનો દુગ્ધાભિષેક તેમજ માતાજીનો ભવ્ય શણગાર, ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે 1.25 લાખ દીવડા તેમજ આતશબાજી, નવચોકી હેઠાણા ખાતે માંગ નર્મદાજીની મહાઆરતી, કુકરવાડા ત્રિગુણાતીત ધ્યાનીધામ આશ્રમ, ભાડભૂત, ઝનોર, વેજલપુર નર્મદા તટે ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજી માતા નર્મદાજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। હું કમલેશ એસ મઢીવાલા ભરૂચથી અહીંયા વેજલપુર ભરૂચમાં મહાત્મા ગાંધી ઘાટ જે નર્મદા નદીના પટમાં આવેલો છે ત્યાં આવતીકાલે માં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહેલી છે આજરોજ, અને તેના ભાગરૂપે 2 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। વર્ષોથી માં નર્મદા જયંતિની ઉજવણી અમે કરતા આવેલા છે, અને આવતીકાલે માં નર્મદા જયંતિના મહોત્સવમાં સવારે માં નર્મદા યજ્ઞની પૂજા વિધિ કરવામાં આવશે। ત્યારબાદ 1.5 કલાકે માં નર્મદાની શોભાયાત્રા નીકળશે, અને 5 કલાકે માં નર્મદાના કિનારે માં નર્મદાની પૂજા અને દીપ પ્રાગોત્સવનો કાર્યક્રમ રાખેલો છે। અને ત્યારબાદ 6 કલાકે અહીં દર વર્ષે જે મહાપ્રસાદીનો કાર્યક્રમ થાય છે તે જ મુજબ આ વર્ષે મહાપ્રસાદીનો પ્રોગ્રામ છે, અને દર વર્ષે 7,000 થી 8,000 લોકો મહાપ્રસાદીનો લાભ લે છે, અને આ વર્ષે પણ આવતીકાલે અમારી ધારણા મુજબ 10,000થી વધુ લોકો મહાપ્રસાદીમાં ભાગ લેશે તેવી અમને ધારણા છે। એટલે સૌ ભરૂચવાસીઓને, ભાવિક ભક્તોને અમારા તરફથી ભાવભીનું આમંત્રણ છે, અને આજરોજ 9 કલાકે દોડારાસના આયોજનમાં અને આવતીકાલે માં નર્મદાજીની જે જન્મજયંતિની ઉત્સવની ઉજવણીમાં સૌ લોકોને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ।